જોયું છો માં કાકા જતા ફુવા તો રિક્ષામાં આપણે પકડીને બેહારવા પડ્યા હતા. પકડીને હું તો તેરીને બેહાર્યા હતા. અને તારે પૂછો ફુવા ફેર શકે નહીં? આ હેડું છું એટલો ફરક છે. ફરક લાગે છે કે નહીં લાગતો? અને બિસ્કિટ ને ચા ને આ બધો નાસ્તો કર્યો ને એટલે મને થોડું પેટમાં અમીરી અને હું પાછું આવતું નહીં આવતું નહીં પાછું આવતું. માં કાકા મારા મૂર્તન પાણી ઝૂલેલ રહી ને એ પકડ્યું છે ને એ લાખે કદી ખોટું નહીં થાય. એમાંથી બોધ્યું છે આ એ જ કામ કરી દઈ છે. બોધ્યું છે કમ્પ્લીટ જ બોધ્યું છે હો. હેડજો, જે હું તો બોધ્યું કહું હતું. આરામ કરવો પડશે તો લઈ લ્યો ફોન ઘેર લઈ લ્યો. ફુવા તમે તે તાર ચિંતા કરશો નહીં. તમે જેવા આયા છો ને ફુવાન 80% ફેર ફરી ગયો છે. તમે તો ઘોડા જેવા કરીને પછી ઘેર મોકલવાના છે. પકડો મારી વાત. શું માં કાકા આવ ના તો ગોદરું લાવ. લાવ. લાવ ફુવા માટે ગોદરું લાવવાનું. શંકુ એ લાવો. આનું વપડો લાવો તો નાસ્તો બાસ્તો કરાવવાનો હોય ને હા. ડોક્ટર ને કીધું એ પ્રમાણે નાસ્તોય કરાવી દો અને દવાઈ કરાવી દો. હો દવા આલી દે હો? ફુવા બેઠા તો ગોદરું નાખું અમો આડા તો ફુવા કેટલો બધો ફેર પડી ગયો. જોઈ ફુવા ફુવા ખેમાય પકડી છે ને સાચું જ પકડી છે. તમારે દેવગતિનું જ દુઃખ છે અને જે બોધ્યું છે ને કમ્પ્લીટ બોધ્યું છે એના પણ ચુરેલ છે ને ખાઈ જાય એવી છે. અને ફુવા, હંગાથી તમે પૂંજો ચિંતા બાપા કરશો છે, નહીં. ટેકામાં નગડા છે. જેવા થઈ જાઓ, ગોળા જેવા થઈ જાઓ. જેવો વૈકન થી ઈકણ આયા તા ને એવો અહીંથી પાછા ઈકણ જાઓ દોડતા દોડતા. સાહેબ હું એની કહેવા ચિંતા ના કરતા. સાહેબ તો એમ કહેતા હતા શું કીધું રિપોર્ટમાં? રિપોર્ટમાં તો કશું નહીં આવ્યું. ઇન્ફેક્શન કહું કે તારા એ બધું ઇન્ફેક્શન બિન્ફેક્શન બધું કહેવાનું ફુવા. આ બધી વાતો ફુવા જે તમારા હાથ ગોઠવે વાળીને જે દોયડો બોધ્યો ને એ બધું દુઃખ ઈમાં હમાઈ ગયું. ઈમાં તમારે ચિંતા કરવાની જરૂર નહીં. પણ તમને એક વસ્તુ કહી દઉં, ઓન હાઈઠે લાખે કદી ખોટું નહીં. આ દેવની વોટી છે ને આ એના લીધે તમે હેરાન થો છો. આ તમને કહી દઉં. અને અમે તમારે એનો ન્યાય આલવો પડશે ફુવા જો. હું તો કહું છું બેઠક કરીએ? પાટના જ છે. હા બેઠક કરીએ બરોબર. હવ જેનું જે થતું છે ને એ આપણે હાલ દેવાનું. કોઈનું રૂપિયો રાખવો નહીં, હું કોઈનો ખર્ચો રૂપિયો કર્યો લેવો એની નહીં. ચિંતા કરે નહીં પણ મારો ફુવો હોશ થઈ ગયો ને હા હું ખર્ચો કર્યો. શોમા કાકા તમારા ફુઓ તો ઘોડાની જેમ દોડતા થઈ જાય ને અત્યારે વાહ આ કોટાબંધ બોલતા થઈ જાય. હા. તમારે ચિંતા કરવાની જરૂર નહીં. હું તો કહું છું હા. એક કોમ કરો ના હોય તો ઈવન તૈયાર કરો. આપણે બેઠક કરવાની તૈયારીઓ ફુવો કરીએ. તો તૈયાર જ છે કે અમુક ફુવા તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હોશ થઈ ગયો ને ઝાટકા બંધ. કમ્પ્લીટ હોશ થઈ ગયું ભાઈ. આમાં સારું લાગે છે અને મને તો કોઈ ચિંતા નહીં. તમે છો ને એટલે મારા બધું આવી ગયું. આટલી સેવા મારી કોણ કરો નકર કયો પડ્યો ત્યાં મરી જોત પણ હોય આવ્યો ને તે વળી આટલી હરખાઈ મને આવી જાય. ખબર હતી મોજ હું તમને વાયકન ઉઠાઈને લાવ્યો કીધું મારી ફુવાની સેવા તો કોઈ કરે એવું નહીં તો અમે હું વાયકન નવરો છું કીધું ફોન લાઈન હોશ કરું તા નડિયો હું કાઢે. સારું કર્યું ભાઈ. હોવર નો થજે અને ભગવાન તને હાજો તાજો રાખે હજી કે ફુવા તમારે હોવર ઉપર તમારે જીવવાનું છે. આમાં મારે તો આમ પાકેલું ફોન છે. શિયા ટાઈમ પડી જાય એનું કોઈ નક્કી હજી નહીં. તો તમે મજબૂત છો ઘોડા જેવા થઈ જાઓ. હા ખો ને ફુવા આ ખેમાઈ કરીને વિધિ આ દોયરો બધેના પર છેલ્લો ફેર પડ્યો. ઘણો ફેર પડ્યો ભાઈ, ઘણો તવન પોલી પડ્યો. ના ટકતું. દવા ખાધી હોય તોય ના ટકે, ખાવાનું ખાધું હોય તોય ના ટકે. અત્યારે નાસ્તો કરીને અને દવાઈ કરી લીધી અને યા રિક્ષામાં લઈ ગયા હતા તમને અને હેડીન સેવા ઘેર આયા. ભાઈ શક્તિ આવી જાય આઈ જાય ને મારા. એમ જ. એ બાટલો ચડાયો ને સાહેબ ને ઇન્જેક્શન આલ્યું ને અને ગોળીઓ આલી ને એનાથી ઘણો ફેર પડ્યો ને પછી તો ખાવાનું એ હા. અને હાથે હેડીને આટલા આવે એટલી હિંમત આવી જાય અને મારામાં. હજી હોય 100% ફેર પડી જ હજી બેઠક થશે ને એટલે હું સ હું નેકળે છે પછી ખબર પડે. હજી બેઠક કરવાની જ છે તાનું. હની? અને ફુવા તમને કોઈ એમ નામ ફેર નહીં પડ્યો. કોઈ ડોક્ટરને દવા આલી ઇન્જેક્શન આલી એમાં ફેર પડ્યો. તો ખેમાં આ દોયરો બોધ્યો છે ને એમાં ફેર પડ્યો છે. એને બોધ્યું છે તો હું દુઃખ છે અને હું બેસે એટલે ખબર પડી જાય બહાર આવશે. કશો વાંધો નહીં, શોભા જે થાય. કાકા, હા જે પ્રમાણે કીધું તું ને એ પ્રમાણે આપણું કામ થયું કે નથી? બધું જ થયું. ફુવા તમને કેવું લાગે છે? ભાઈ મને ઘણું સારું લાગે છે. તમને ત્યાંથી વાયકન લાયા તાણે તમે હાથે રિક્ષામાં નતા બે એકતા ખબર છે? ઉપાડીને બિહારવા પડ્યા હતા અને અત્યારે 1.5 કિલોમીટર હેડીને તમે ઘેર આયા કે ના આયા? આયો ફુવા તમારા અમો હબળો હા ખાઈ આ દોરો બોધ્યા પછી તમને ફેર પડ્યો કે ના પડ્યો? ઘણો ફેર પડ્યો. પડ્યો ને? પડ્યો. દેવની ઓટી સાચી કે ખોટી? ઓટીનું તો ભાઈ તમને ખબર. ફુવા હું બેસ્યો તારે હાલ અને હું જોઈ લઉં તમારા હું દુઃખ છે અને હું દુઃખ નહીં. સ તો ખરી 1000% દેવની ઓટી નું ઓટી. આ તમને કહી દઉં. પણ ભાઈ કેમાં ઓટી કાઢવી તો પડશે. અરે ફુવા હું બેઠો છું, તમારે ચિંતા કરવાની જરૂર નહીં. યા આ માળા એમને લઈને નહીં બેઠો. અમારા મૂર્તન પર આલીને જાય ને
તારની ખરા સમય જ ઉપયોગ કરું છું એમને નહીં કરતો આટલા ઉપયોગ તો નહીં કરતો કદી શોભા કાકા, ગામમાં. ના આ તો તો. મારા ફુવા હોય ને એટલે ઉપયોગ કરે બાકી બી કોઈના માટે ફુવા મુવા દોણા ધોતા નહીં કે માળાએ ધોતો નહીં આ તો મને કહી દઉં એના શોય બધાઓ ચાલુ ફુવા થરાદ છો આવ્યું જોયું થરાદ. થરાદ હા. ખેડ બ્રહ્મા શિહોરી રાજસ્થાનમાં રાજસ્થાનમાં ફુવા હું આપણે બધા બાધાઓ ચાલુ જ છે શોભા કાકા હા. એક કામ કરો પાથરનું લેતા આવો. અને લાઈ અને પાથરો અને ફુવાન બિહારી પછી જોઈ લઈએ ઈવન હું તકલીફ સર હું નહીં હું તો કહું છું યાર કશું બાકી મેળવાનું નહીં જે છે ને એ બધું છે તળિયા સુધી ખોળી અને મેળ દેવાનું છે કેટલી વાર થાય છે પછી ફટોફટ કામ પૂરું કરી નાખવાનું છે શોભા કાકા વધારે લોબુ ખેંચવાનું નહીં નહીં જો વધારે લોબુ ખેંચવા જાય ને જોખમ જેવું તો સમજી લેવાનું બધું ફુવાને રોમ રોમ કશું નહીં થવા દેવાનું કોઈ લાય છીએ તમારી આબરૂ રાખવાની છે કોઈ મેળો ના મારે એવું કામ કરીને મેળવાનું છે આવો ફુવા બાજુ બેહો દેજો લેજો મગજા પાત્રો જોજો આબરૂ રાખજે જે એવા ફુવાન હાચવ્યા છે ને એવા મને હાચવજે હે મારા મૂર્છનબાણી છોડેલ હા કહું છું એટલે ડગલો ભરજે અને ભર્યો છે જોજે હો મારા મૂર્છનબાણી છોડેલ તું જોજો ડગલો ભરે ને એ પાછળ પાછળ તારા વતાયેલા રસ્તા અમારા આવવાનું છે અને એ રસ્તા રસ્તા હું પાછળ છું જ હું આયે શું કરવા ઊંઝો આવશે સમ હા આવો હા સાક્ષીમાં કુંદોભાઈ આવશી ઓવે. ઓવે. લે, આટલી અગરબત્તી અડકાઈ લાવો. એમને કોમ નહીં લેવાનું અને ઘરમાં થોડા ઘઉં પડ્યા છે લેતા આવો. બધું જોઈ જ લેવું સાહેબ બધું ચોખ્ખું કરીને નાખવું છે કશું બાકી મેળવાનું નહીં ફુવા અને નખમાં દુખના રહું છો શું કેવું ફુવા હા આઠું ભાઈ હા લાયા છીએ તમને ફેર પડ્યો કે ના પડ્યો ઘણો પડ્યો પડ્યો કે ના પડ્યો આવો ફેર તો નતો 2-4 દાડો પેલા તમને પોણી એ ટકતું નતું પેટમાં અમૂર્દું નહીં ને ટકતું તું પેટમાં નહીં અમૂર્દું ટકતું જ નતું ફુવા અત્યારે તમને કેવું લાગે ટકતું જ છે નતું કે મી પકડ્યું હાથું ખોટું આમાં તું પકડ્યું કોઈ ખોટું તો થોડું હોય છે ભાઈ હે ફુવા નહીં હોય. ઝાટકાબાનું ભા કરી નાખ્યા કે ના કરી નાખ્યા ના ના ઝાટકા મારી મૂર્છન બાળી સુડેલ નું કોમકાજ જ આવું છે ફુવા હું વાત કરું તમને ફુવા જે વસ્તુ હું તમને પકડ્યું છે અને જે વસ્તુ હું તમને ખોરી આલ્યો તમે 1000 ફુવા ફરી વળશો ને તો આ કદી લાખે ખોટું નહીં થાય નહીં થાય નહીં થાય કારણ કે મારા મૂર્છન બાળી સુડેલ જ એવી છે એનું કોમ જ એવું છે આ જ્યોતિ માણસો દાહોદ ગોધરા હે ખેડ બ્રહ્મા પૂછો છો મારા કાકા સાબરકોઠો બનાસકોઠો હે પાટણ શિરોઈ. કશું કોઈ બાકી જ મેલ્યું નહીં જે રાજસ્થાન ઉદીઓની બૂમ પડાઈને મેલી દીધી છે એટલે ફુવા તમે એક કામ કરજો આપણો કોઈ ખોટું કરવાનું નહીં તમારે જે હોય જોજો આબરૂનો સવાલ છે જે હોય સાચું કે જે સાચા સિવાય ખોટું બોલતી નહીં હે શું કેવું છો કાકા સાચું સાચું ને? હા સાચું ફુવાને કરો ત્યાં આપણો. ત્યાંથી મોતામાંથી ઉભાય નતા થઈ શકતા હતા નતા થઈ શકતા પેટમાં પોણીએ નતું ટકતું નતું. ટકતું તું નતું ટકતું બિલકુલ એ નહીં હા ના. અડતી હોય કે લાયા હાથ ગોઠ્યો વાળી અને આથી દોયડો આથી બોધ્યો ઘેર અને દોયડા બોધ્યા છેડી ઘણો ફેર ફેર પડી પડ્યો કે ના પડ્યો હા ગયું તો જોજે હો જે હોય હાથું કેવડાવજે તું કે એ રસ્તા અમારે હેડવાનું છે હેડવાના કોકના છે. લાખ ને 50 લાખ ને કરોડ રૂપિયા હાલવાના તો હાલવા છે ફુવા આલવા છે, એટલા બધા એમ ને આ તો વાત છે ખાલી વાત છે, પછી જે દેહ વ્યવહાર કરે એ ખરો કશું વાત હાલવાના હો તું તાર ચિંતા ના કરતી હાચા રસ્તે હેડજે શું કેવું છો કાકા સાચા જ રસ્તા હેડવાનું છે એ છો મક્કા લે આટલો મારો દોઢ બને જોજો એ લે છો શક હે બાબા. ને કા નહીં એકી કલમ ફુવા ફુવા ખોટું નહીં કરતી મારા મૂર્છન બાની સુડેલ બોલે ને ભાઈ શોભાજી હા માતાજી ફુવાને લાયા તા આપણે વખત લાયા તા કે નતા લાયા? લાયા તા હા લોક તો આશા છોડીને બેસી ગયું તું ઓવે. કહો અને ઓમ થન તેમ થન કાલ રૂમાલ લઈને લોકાતાર જવું પડશે કે નહીં જવું પડે ભાઈ? તો બરાબર વસ્તી. હા? ઓવે. પણ હું મૂર્છન બાની છોડેલ એવું બોલી હતી કે ચિંતા ના કરતા લ્યા દુઃખ પીજો. વાતે ગાતે દુઃખ પીજો ગોળા જેવા કરીને વચ્ચે નામ એકલું તો મારું નામ મૂર્છન ની છોડેલ ને ભાઈ હાચું ખોટું સાચું એ આટલો મારો દોઢ બને શોમાજી હા સાચું હોય તો જ સાચું હોય તો ડગલું ભરવાનું ન કહેવાય થી પાછા વળી જવાનું
એકી ઝાટકા કલમ લ્યો દોઢ કાકા નહીં સા સા ફુવાન પૂછજો કે પેટમાં દુખાય છે ભાઈ ફુવા અમુ પેટમાં દુખાય તમાર ના હા કશું જ દુખાતું નહીં ઉલટીઓ થાય છે ભાઈ શોભાજી હા બિલકુલ નહીં થતી ખાવાનું ને ભાવે છે કમ્પ્લેટ અને અહીંથી એમ કયો હા કે હમણાં હાલ પટ્ટી મેલીને આવો કિલોમીટર જઈને આવશી કે હોય તો કહી દો કમ્પ્લેટ તાકાત છે મારામાં એમ જ થકા નહીં હા તો ફુવા મોંચો કે નહીં મોનો મનવું પડશે હા ઓ તું કી એટલું સાચું ડોક્ટરો પાસે જઈ જઈને થાશે ભાઈ હા મારો ફુવો તો આવું ના બોલે ઓ કોણો પડાયો ગોળીઓ ખાધી પણ ફેર પડ્યો ના પડ્યો બિલકુલ પડ્યો નહીં ને ના હા અને મારો દોયડો બોધ્યા શેરી હાથ ગોઠ્યો વાળી હતી શોમાજી કેટલી હાથ 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 મારી સુડેલની હાથ ગોઠ્યો વાળી હતી અને ગોઠ્યો વાળા છે દોયડો બોધ્યો એટલે ફેર પડ્યો કે ના પડ્યો 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 ને પડી ગયો ને? પડ્યો પડ્યો. એ શોમાજી હા. એમને ગપ્પો નહીં મારવાનો હા ના, ના, શું લોકો ગપ્પો? અંગાત એમને વાતો નહીં કરવાની એ આ એક કણમેલું છું બરોબર બરાબર હા અને જે આ વાત સાચી હોય કદી લાખે ખોટી ના પડતી હોય તો મારો આટલો દોઢ પર શોમાજી કરો એ બધાવા થઈ ગયા બે વધાવા થયા હમ. શોમાજી હા તે મનમાં ફોન પાપસા કરું પૂછજો મારા મનમાં કોઈ કોઈ- એમ આવે છે કે નહીં? કોઈ એમ મનમાં તો. વિચાર જ નહીં કરતા કોઈ ને. પાપ નહીં હું કશું વિચારતો એ નહીં ચોખ્ખા મનથી બી હજો હા, બે હવે પણ તો હું એટલું વિચારું કે આ વટી હની હશે એમ ઓટી તો મારા પાક પડી આલવાની છે મેં પકડી છે તમારે પકડવાની જરૂર સુરેલને કાઢવાની છે ફુવા હા જુઓ. તમારે કોઈ ડખો આપણે કરવાની કોઈ જરૂર કાઢવાની નહીં છે નહીં. હા કોઈક નેકળ છે તમે ચોખ્ખું કરશો કે નહીં કરો કર્યું બહાર કર્યું રહીને મું કરાયો. તમે કયો એટલું કર્યું એ? હા? કરશો કે નહીં બહાર કરો રહીને મું કરાયો બસ. તમે કરાવશો એનો વધુ પણ ઘરધણી મને કહેવો જો મનનો ચોખ્ખો હોવો જો ના ના હું કર્યો કહું તો શું આ ખોટા બાદ કહી દ્યો. એ ફુવા મનમાં કોઈ આગુ પાછું પાપ હોય ને તો કહી દેજો નહીં આ ખેમલો નહીં આ મૂર્તન ડોહાની ચુડેલ છે કોણ છે સુરેલ હાચી હટ. અને જે ખેમાઈ હોદ્યું છે એ સાચું છે કે 1000% વાત સાચી છે કલમ સમ ના વાલે હા નાક દોઢ હુંદાબા છે છે ને દોઢ છે અમે જે કરવાનું છે તમાર કમ્પ્લીટ કરે છે પહાડ રહીને હું ટેકો આલે અમાર પાર પડાવવાનું છે બીજું કોઈ પાર પાડે એવું નહીં તમે આ બધું પૂરું કરાવશો ને ખેમા હો હું ભરું છું હા ખમા ખમા પુંદાબા ખમા શેઠ સુધી આવો ને આવો ટેકો હાલતા રહેજો અને આ ગમે તે કરી અને આ વેણ અને પૂરું ચુરેલ કરાવજો. અંગત તો મારા પૂંજાબાનો શેઠી ટેકો છે ખરું હા? ખરું ભાઈ શોમાજી હા તમે ટેકો આલ્યો તમારા બાપને ટેકો આલ્યો 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 કે ના આલ્યો અને શેરી આ છોકરો ટેકો આલે છે હા હું રોજ કહું છું કે આ વેણ પકડ્યું છે ફલવાની વાત પકડવાની છે ઢેકણું વાત પકડવાની છે એમ માનવાની નહીં નહીં હા સાચું ખોટું સાચું સાચું હા લે એ આ કણમેલું છું બરાબર. અને આ મારી તૈનની કલમ બને હા ફુવાને મોને મનું આવે એમનેમ તઈને કલમ પણ એકી કલમ આપી જુઓ આપી નકર દો. હું નહીં માનું અરે ફુવા આવે તો મોનવાનું ના આવે તો નહીં મોનવાનું તૈનની આલું છું તૈનની પાર પડે તો પછી પોચની આલું છો માજી હા. 1000% હાચું કદી એ ખોટું ના થાય લાખે ખોટું ના થવા દઉં અને મેં જે પકડ્યું છે ને એ જ વસ્તુ નીકળવું જોવે એના સિવાય બીજું કોઈ નીકળે હા નહીં ચુરેલની કલમ છે 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 ને? ને એ વાળી નાખો એ લ્યો, પોચની આલું 2 3 4 સોમાજી હા. જોજો આ પોચની કલમ છે ભૂલા ના પડતા હો હા. કમ્પ્લીટ જોઈ લ્યો અને જોઈને મને કહો તો હું કહી દઉં કે ભાઈ આટલા તમારો વખો અને આટલા તમારે દુઃખ આ તમારી લીલી વાડીમાં કુકુશોથી થયું કેટલાથી થયું એ બધું હું તમને કહી દઉં છું માજી મૂળ હુદી હોગી નાખવાનું છે આપણે તૈનની કલમ તો હાલી મૂળ છે કેટલા હુદી છે હાચું હતો ઓવા. પોચની આવશે શોમાજી હા. આપણે એમને ગપ્પો મારવાનો ના, ના, ગપ્પો નથી મારવા નહીં હા, બેઠા. ફુવા જોજો ઓશો ઉગાડીને પછી કહેતા ના ખેમલાઈ ઓમ કીધું સોમલાઈ ઓમ કીધું ફલોણું ઓમ થયું ઢેકણું ઓમ થયું હા હા. સાચું હાચું ખોટું જોઈ રહ્યો છું હું જોઈ લેજો કલમ ઓમીએ નજર નાખજો ફુવા સોમા કાકા કલમ તૂટી હા તૂટી કલમ શમ તૂટી અમે તમને ખબર સમ તૂટી એ સોમા કાકા હા મને હું રાજી છું હા હું હા. બધું કરવા તૈયાર છું તમે રાજી છો હા રાજી છું હું તો તમે બધું કરવા તૈયાર છો હા છો કે સમ નહીં તૂટા ભાઈ? ને પણ છો માં કાકા હા ઘરધણી કરવા તૈયાર નહીં એના મનમાં શું પછી પૂછો ને ઓવા ઢસુ પસુ તમારે ના યાર હું તૈયાર છું ને કલમ તૂટી એટલે કે. ભત્રીજા મારી વાત સાંભળો મને કમ્પ્લીટ થયું છે તો હું તૈયાર જ છું હું ના નહીં એ પાડતો ભુવા, ખોટા બંધ ખાલી મને એમ કહો કે તને કશું નહીં થવા દઉં હું તને કશું નહીં થવા દઉં હે
હા. તમારા નખમાં જો દુઃખ રવા દઉં ને તો મારું નામ મૂર્છન ડોહાની એટલે હું કરું છું હું. હા, જે કરો એ કરવા તૈયાર છું. કોકનો લાખ લાખ સારું. 2 લાખ 5 લાખ હિસાબ આલવાનો થાય તો આલવા તૈયાર છું. હા, તમે કયો એટલે બેહવા તૈયાર છું. હા, જે માગે એ બધું આલવા તૈયાર છું. પણ બધું શોધી લાવું 2 લાખ 5 લાખ રૂપિયા એ પગાર. ફુવા, તમારે 2 લાખ 5 લાખ રૂપિયા આલવાની જરૂર નહીં. આ તમારો ભત્રીજો બેઠો છે હજી. તમારે કરોડ રૂપિયાનો મનખો છે. મનખો બતાવો છો કે રૂપિયા બતાવો છે? પણ મારા પાણમાં એટલું કહું કે હું તૈયાર છું. આ તમારો ભત્રીજો તૈયાર છે. હે હા. ફુવા, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અમે જો ભાજ્યા રહું, કોઈક વેચાતા રહું કે કોકના ઈ સોન પર છું. હારું, પણ તમારું હારું કરશું ફુવા. હે? તમે જે દુઃખ કાઢો ને જે પકડો ને એ વાતમાં હું બેહવા માટે તૈયાર છું. બસ. તમે જે કહેશો એ કરવા માટે તૈયાર છું. મારે બસ. પાટ ઉપર એમ કયો 1 રૂપિયાથી મોડીને કરોડ સુધીનો હિસાબ આલવો છે. કયો? કરોડનું પણ હાલવો છે હું આલ્યો બસ હારું હેડો. હું આલ્યો. હે, એક ફુવા? રૂપિયા- એક અને મારા રૂપિયાથી ફુવાને- મોડી અને અને 1 કરોડનો હિસાબ આલવા માટે હું મને ready છું. છોડી દે. મને છોડી દે બસ. હા. જે હોય હાથ પાટ ઉપર રજા આલ. મને રજા હાલ ને છોડી દે બસ. એ ફુવા તાણે આ પોતની કલમ હાચી હાચી આહા, ખેમોને કારું ધૂણું લાયા છે તે પો હાજા થઈ જાય તો સારું છે નકા અરે ધૂણું ઈવાના કોમમાં આવી જાય મોહણમ લઈ જવા કોનું નક્કી નહીં. આ તો પેલા આયોજન કરીને મેલી એવા છે. આ તો બુદ્ધિ વગરનો છે ખેમલો રે ને. આ પેલા સોમલા જોમ શીખવાડે ને એમ સોમલો પાછો ખેમલાનું કીધું કરે. એ તો એનો પારેલો પોપટ છે કેમલો રે ને એ રે બોલે ને એમ પેલો પોપટ બોલે એમ કે પોજરામાંથી બહાર નીકળ તો જમલો ઘરમાંથી બહાર નીકળ આ તાણ હીરો જ બધું નાટક કરાવે છે કે આ બે ભાઈઓને ભેગા ના થવા દેતો હોય ને જીવણિયા ને સોમલા બેન તો એ રે પણ તારા બાપાનું શું જાય છે હોય બે ભાઈ ભેગા રે. પણ સમાચાર તો લેવા પડશે કા જીવનલાલ ઘેર તો છે. પગલાની પોગ જેવા તૈયાર થઈને બેઠે ચોચન ઘોડા હલકારે હે સોય હલકારા નહીં બેઠો છું સરપંચ શું કરે કયો તાણ. કેવું છે સમાચાર લીધા ફુવાના અરે હું સમાચાર લીધા તે કઈ પહેવા જ નહીં દેતા ને શી રીતના જવાનું સમાચાર લેવા કયો એમ હું ટચકા મેં લઈ તને અરે ટચકા નહીં જો ખાલી પગ મેલું ને તરત કૂતરાને ગોળી ભસ ભસ કરે છે અરે મારવા આવે ને એમ કરે છે 2 જણા મારા અમુને પહેવા નહીં બચ્ચા દેતા ફુવાની ખબર લેવાય જીવનલાલ ને શેર ના જવું બોલો. શેર ના જવું કયો? પેલા માણસો એવા છે ને કૂતરો જેવા જોડે પેલો હડકાયો કૂતરો લાવવા પણ નાખતો તને હોય ને. પહેવા નહીં દેતા એનું કારણ તો હોય કે લે અરે તું તો કે મહી નાખો બેઠો છે એરા એમ કીધું 2 જણા તું શું ઘોઘરી દબાવ ફુવાની ઘોઘરી દબાવ નહીં પેલું મટકું લઈને આવ્યો તો તારની મારા પર એ કરે છે કે તું તો મહી નાખવા બેઠો તું જીવે છે ને એ વાત તો ઠીક છે પણ જીવણે જે રે કારું ધૂણું લાયા છે ને ફુવાના કોમમાં ના આવી જાય જોડે મોહણમ લઈ જાય એ સરપંચ આવું ના બોલશે યાર અમારા ફૂ એકના એક છે જીવાડવાના શું કોઈ અલ્યા મારે મહી નહીં નાખવા પણ પેલા 2 જુવા ચોટ્યા છે ને આ લોહી પી જાય તો મને મરી જાય જીવા હા મરી તો જાય તો મોળા તાર પાછું હું નહીં કહું તું તારી ઓળ નહીં રાખવી ફુવાની ઓળ રાખ અમુક ટાઈમ ઈકન ઓટો મારી આય એટલે તને ખરા ને ખબર પડે કે જીવણીઓ ઓટા મારે છે તો આગુ પાછું કરતા હોય ને તો કરે ના લે અરે સરપંચ મને ભારી જાય ને તો લાફા મેલે એટલે હું નહીં જાતો તમે શી ખબર નહીં કાલ જતા રૂમાલ લઈને દે આમાં અરે લાફા મેલે તે ગાલ્યા રાતા સોડ કરી આ બોલો નાખ્યા ખબર લેવા છે રીતના જવું ફુવાની જીવનલાલ ને. મને ચિંતા થાય આમાં ફુવાની તારી આ વાઘ જેવી મૂસો શું કરવાની લે હા સરપંચ વાઘ જેવી તું કોઈ ખોટું કરવા જાય છે અરે ખોટું કરવા નહીં જતો પણ ઈવાનું ખોટું લાગે છે શું કરવાનું કયો તારે જઈને બેસી જ જવાનું કે હું ફુવાની ખબર કાઢવા તો કાયમ આપવાનો ફૂ માર ઘેર લઈ જો કે અરે એમાં કીધું પણ શું ના પાડતા નહીં આમાં પેલા ખેમલાના ઈકણ કોઈ ખવડાવે એવું નહીં. પેલાને રોટલો માજીને ખાવાનો અને ફુવાની રખવાય ખરા જીવનલાલ મરી જાય પૂછે મરી જાય આ તો મઈ ખાય મોકરું ને માર ખાય બકરું પેલો ખરો ને ખવડાવશે ખેમલો અને પછી પૈસા ખરા ને ફુવો જતા રહે ને તો ફુવા પાનથી લે ને ચોમલા પાનથી લે ખેમલો એટલે બહુ મહાન વિલન છે તને શી ખબર નહીં ગોમમાં કિલિન્ડર છે રે તો વાત સાચી છે હો પૈસા ઓલે જાણે બધું કરતો હોય, બીજું કોઈ શરમ નહીં નહીં રાખાય એવો પૈસાની. અરે કોઈની નથી શરમ નહીં શરમ રાખાય. ના રાખે. તમારો લોટો પાણી પાયો તો 20 રૂપિયા લઈ લે. સરપંચ હું એમના હોય નહીં બેઠો હોય બેઠા બેઠા મને ફુવાની ચિંતા થાય છે પણ શું કરવાનું કયો વાત સાચી છે. આ જાય છે રીતના જીવન છો. તો તને કોમ વાલું લાગ્યું હલે કોમ પડ્યું રે એક દારો અરે કોમ પડી જ રહ્યું છે આ ફોન હોય કે લાવ તો હું ઘેરના ઘેર છું છો કોમ એ નહીં જતો કયો પણ ત્યો નહીં જાય એક તો જીવન ખબર જીવણિયા લેવા. જોવું તો પડશે જ કારે દવાખાન લઈ જાય છે કે ખાલી ખાટલા મુંગારી રાખે છે જોવા તો જવું જ પડશે ખબર તો લેવી પડે કે જીવનલાલ. આ મૂર્તન્યા વાળો તો મેઠા જાનના મૂર કાઢી નાખે એવો છે સરપંચ. જેટલો બાર છે ને એટલો મોય છે નવો તો હજી કોઈ ગામ વાળા ઓળખી નહીં હચ્યા આ સરપંચ તો ઓળખીને બેઠ્યા છે અરે મને શી ખબર નહીં મને ઓળખતો ને
ચોરમાં ચોર છે એ તો તમને શી જીવનલાલ, ખબર નહીં? ગમે તે પણ ફુવાને રેખ દેખ રાખવી પડે તમારી લે ફરજ જીવન છે. જીએ લેડો. હા હવે બેઠો રહેજે. આ તો કાઠો થઈ જા કે તો ફુવાનું હોયલા કે તો એ રે હું કર્યું છે એ જોઈને આવીએ. હા નક્કી ગમે તો તે કરે. કરીને ફુવાનું હોય કે લાવું કોઈ કોઈ ખાટલા પડે હોશ નહીં થાય દવાખાને લઈ જવા પર. ના ના પડે થોડો હોશ થાય ખવડાય તે હોશ થતો હોય આ તો માટલાનો ટાળો કરશે ને બાટલીનો તાળો કરશે ને એમ તો કોઈ માણસ ઊભો થતો છે. અરે માણસ ઉભો ના થાય ઉકલી જાય વેરાસ હતો તાનું પર માટલો ફેવડે માણસ ઊભા થઈ જાય તો દવાખાને હું કા બનાવત. લેડો સરપંચ જવું ડોક્ટર પડશે ઘેર ના રે. જવું પડશે એ અંધશ્રદ્ધામાં ના રહેવાનું હોય. કોકને બે શબ્દ કહેવા જેવા હોય ને તો કહેવા પર. અરે હું તો હું કહેવા- તારસ. અરે હું કહેવા જાઉં પણ ખોટું લાગે છે ઈવાને. અરે કેટલું મહિના ખોટું લાગે કમાયો? તો એક બેન તઈને મારે હા. 4-5 ચાલી જાય ને તારા હાથ નહીં. આજે તો એ જ કરવું પડશે તાણ કાઠો થઈ જા. હવે મૂસોનો પાવર બતાવવો પડશે આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી આજે એને નહીં કો તો હું નહીં એટલે શાને બતાય ફુવાનો ધુવારો નીકળી રહે પછી. હા, ના ના પછી. અત્યારે જીએ ને એવા 4-5 લાફા આલી દઉં વધારાનું બોલે તો ચાલો ના, ના, તારા બરાબર છે. ફુવો છે. અડધો ભાગીદાર કહેવાય તું તો. અરે ભાગીદાર જ કેવો કા ફૂઈ ફુવાનો ને કે વીમો થોડો બીમો જ નતો ને લે કરોડ રૂપિયાનો. અમે એ તો ખબર પડે સર ન કે રે લાલચમાં અરે બે તો ઉપાડી લાવી એવા છે. ફુવાન હોય રાખે એવા છે કે મારી જોડે આપણા વીમો લઈ લે તાને પાછો આવી કાકા ખર્ચો બધો કરે પછી કે લેતા ફાવે કે પૈસા. નક્કી ના કેવાય આ તો ફુવા પણ પૈસા તારે વીમો લીધો હોય વળી તો જીવણીયા હોય 100%. ઇન્ના મારે મોસો ખરી ને ઘર ઉપર નહીં બેહી. હા ઓને સંભાળ તો લેવી પડશે એમને ખબર નહીં પડે સરપંચ લે હટજો જલ્દી ના કારે પટાઈ દે ફુવા જીવણીયા મારા વધારાનું ના બોલાય. હું તો ખરો ને ગામનો સરપંચ છું એટલે ખબર કાઢી શકું. બાકી વધારાની પંચાયત મારાથી ના થાય. તમારે ખાલી પંચાયત નહીં કરવી ટેકો આલજો મને તમારા ફુવા છે જીવનલાલ. પછી તો હું પહોંચી વળે ઈવાને ભાઈ શોમાજી હા બોલો ચમ પોચની કલમ ચમ તૂટી ભાઈ હે અમે તો મને ખબર ગરદાની પૂછો કે બધું કરવા તૈયાર છે જીવણીયા મેઠું બોલી અને ફુવાને સમજાઈ અને પછી ઓટોમેટિક ઉપાડી સીધા ઘેર. ઘેર જ લઈ જવા છે બીજું કોઈ કરવું નહીં ફુવો તો ખાટલામાંથી ભૂઈ બેહેલા હે. આ બધું શું કરે ભાઈ જમાજી આ તું ખોટું મારા પત્ની કલમ છે ની કલમ મોલ્લું ગાલ્યું છે જીવણીયા. ખોટું લાગે છે પત્ની કલમ લીધી જો તાર ભાઈને. માર ભાઈ ઓછો નહીં શ્યામો ધૂળો છે જીવનલાલ, જોવો. અવરું લઠ્ઠું પકડાવાનું કર્યું છે હો સરપંચ બીજું કોઈ નહીં ફુવોય પકડીને બેહી જ જશે લઠ્ઠું ખૂણામાં જો. આ છે બેહર્યા જો કે અત્યારે તો complete થઈ જાય. એ સરપંચ હવે તો જવું તો પડશે કે નાના જીવણિયા દુઃખ હું કાઢે છે પછી જીએ કર. હાલ લઈ જાઉં ઉવાન દુઃખ હનું કાઢે છે રે. આપણે એમને ગપ્પો નહીં મારવાનો ભાઈ હે હા. કલમ આવે ને હા આઈન તું કલમ તો સર એકી ઝાટકા સર કરે સ સોમાજી હા આમાં સાચું કહી દઉં હે અત્યાર સુધી આપણે માતાજી હાચું જ કરવાનું છે. એમ નહીં તમે જુઠ્ઠું કીધું અત્યાર સુધી. ના ના ઉઠું નહીં કીધું આ ભાઈ કલમ આલે સાચું જે કહી દે પકડ્યું બધું. તું ને પેલા દાડાથી તમે ખાટલામાં પડી રહેતા ને એ દાડાથી પકડીને બેહી રહ્યો તો પણ મારે એમને એમ કહેવાય નહીં કહેવાય સોમાજી હે પેલા એનું રિઝલ્ટ મળવું જોવે આ મૂર્છનભાઈની ચૂડેલ છે ને એ કોઈ ડારો કે નહીં પેલા પકડતા તમારું સારું થાય ને પકડે છે. ફુવા પછી તમને વાત કહેવાની કે ભાઈ એ આટલા તમારે જતા આટલા જતા ડખો સાચું ખોટું હે સાચું દુઃખ બીજા કોઈનું નહીં શું દુઃખ છે? એ આ કણ મેલું બરાબર આટલું વેણ બને આટલો વધાવો બને અળીની કલમ બને છો માજી હે હા સર સન સર ને ઓકે આ દુઃખ બીજા કોઈનું નહીં મારા ભાઈનું છે હા હા પૂરી ભાઈ આપણો પૂરી ભાઈ રહ્યો ને હા એ હેરાન થઈને ગયેલો હા આ દુઃખ હેરો હાલે બીજું કોઈ હાલતું નહીં છો માં મેં તો જિંદગીમાં તમારા ભાઈને હેરાન નહીં કર્યો ભાઈ. બધું પૂરું કરાયો કોણ આવો છો મલાન? પૂંજોબા હા? હોવા તો બાકી હા કે પૂરું કરાયો એટલે ખેમલે કે તારું પૂરું કર્યું છે ને તું કે ફુવાનું પૂરું કરે. અમે પૂરું કરાવવા જ બેઠે છે યારે. અરે પૂરું કરવા જ લાયા છે બીજું કશું નહીં તાર ફઈનો લોચો નીકળ્યો ને હોવા ફઈનો દુઃખ છે એમ કે છે ને પેલો ધૂણીન. ભાઈ તો કદી હેરાન થયો નહીં અને ખેમલો તુરલ દુના છે. આપણા પૂરી ફાઈટ થશે ભાઈ હા? પૂરી ભાઈ હાચું 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 પૂરી ભાઈ થયો જીવણિયા સાચી વાત હશે. અમે જઈએ તાને ખબર પડે કે આ ધૂળે છે ને અને પેલો ખેમલાનો ડોહો મૂર્છન ડોહો ભૂત જેવો તો ના ચુરેલ છેથી લાયો. ઠીક હે? આ તો શોક ડબ્બામાં પૂરી રાખી હોય તો આજ કાઢી હોય વળી અમે તમે કહો છો તો હું સાચું માનું બરોબર છે
પણ અમે કરવાનું હું મોનવું જ પડશે, મોન્યા વગર કોઈ છૂટકો નહીં. ફઈ થયો છે, રસ્તો કાઢવો પડશે ભાઈ. ફુવા મને આગળ છૂટકો નહીં. આમ પૂરી ફઈ થયો છે જે રીતના કે હા ચુરેલ એ રીતના બેહારવા પડશે. એનો રસ્તો કાઢવો પડશે અરે, ભાઈ. કાઢવો પડશે હા. તમે એમને હેરાન નહીં તારે થતા. ખાવાનું મજા થા હા. હો. પણ રસ્તો આ દો- તમારે મને રસ્તો તો કરી આલવો પડશે કે બધા રસ્તા થઈ ફુવા, જાય ઈવોને ગમે તે હા? છે, બેહારવો પડશે. એમનો એનો રસ્તો થઈ જશે. શું કામ બેહારચ્યું? ઠક ટેકવાનો બેહી જશે. એ તમારા દુઃખમાંથી તમે પણ જીવતો છૂટા. તો તાંતો શાંતિથી નહીં બેહે તમારો ફઈ હા? એ મને ઈ કાનની બેઠા. પોટલીઓ લાયા ને ભેંસો ફેવરીને ઓમ ઘણું કરીને. કામ કરીને જો એ છે હા? જપ નથી થતી ને હિંમત થાય તમને હેરાન કરે છે ભાઈ. હા? હે? જો કે નહીં જપ નહીં થતી હે? ઈ જ્યાં શેરીએ ઈવન જપ નહીં. તમે ટેકામ રહેજો ફુવા રસ્તો થઈ જા હા. ઓકે આવું કેમાં સાચું? હા? ખમા. હે? મજા. અને ખમસ કરવાની આપણે મજા જ કરવાની છે બરોબર ને? એ સોની મોની કોઈ હું બેહી રહી પેલા હેતન નો રસ્તો સોખો કર હું પુંજો ડોહો આવેલે હા. પછી પડી જઈ ચીવણિયા મારું કા પગે પડવું? આ દેવોના ડાયરામાં મસ્કરીઓ કરવા આવ્યા છો પણ પગનો તળિયો ને ઘરનો ઢળિયો નહીં રે હા. પેલા તારો ગાઈ જશે શું સંપલ લાય પછી બીજાનો નળિયો ઉડાડજે કોઈ મસ્કરી કરવા આવ્યા છે હા? અલ્યા એ વચમાં ડખા કાઢતા નહીં. નકા ધોતીએ હાથું નહીં મેલું હું તમારું. હા તમને કહું મૂર્છંડુ હની જોડેલ બોલું લે હું. પેલા સોનો મોનો આ જબ્બો ફાટી જશે બગલમાંથી એ હંધાઈ જાય પછી ધોત્યું કોકનું ફાડી નાખજે હા? હા. આમાં દુકાન બંધ કર હું દુઃખ કાઢી ફુવાનું હાજા કરી નાખાય નહીં દેખાતું કા હાજા દેખાય તો છે. આ ફુઓ બેહવાના લાયક નતા અત્યારે મોર દેવ ડાયરામાં બેહાર દીધા. બેહારે કે ના બેહારે ભાઈ? ખબર નહીં જોડે તને લે એ ફુઓ આટલું ખોટું. આચું તેરી લાયક મારું છું હોય હું. આચું મસ્કરીઓ કરું છું હું. એટલે કદી હવા કાઢી દે છે ખેમા ભાઈ જેટલું કીધું છે એટલામાં ઉભા રહેજો. ફુવા, જો તમે નહીં માનો ને તો આ પકડ્યું છે એના બહાર જતું રહે તો પછી હવા નીકળી જાય તમારે. આ હે? તૈનોની કાઢી નાખવાની છે હાઉ, હા, વર રાખજો પાછા. હવા કાઢી નાખો બધો નહીં લ્યા. વધારે હવા ભેગી કરી હોય ને તો પંચરની દુકાન બનાય મશીન લાવવું નહીં પડે હવા પૂરે જજે પછી પંચર કરી કરી અરે મસ્કરીઓ કરશો નહીં. જો જીવનિયા આપણો પૂરી ફઈ રહ્યો ને એ થયો છે અને ખેમાએ પકડ્યું છે કમ્પ્લીટ ભાઈ મૂર્છન પાણી સુરેલને પકડ્યું છે મારી એટલું અને એ જ દુઃખ હતું હા ભાઈ થયો છે આપણો. અને આ દોયરો બોધ્યો ને આ ફૂ હેઠા થઈ ગયા સોમાજી હા? આટલી મારી કલમ હોય તો હું રજા લઉં. હા? નહીં રજા નહીં લેવાની આપણે પાર પારવાનું છે એટલે હું બેઠો હા પૂરું કરી સર, આલે કલમ બધું. સર 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 ઉછળનો આવશે એટલે લાયા તા સુરેલ ખેમા અમારો મૂર્તંડો હતો ડાભડીનો રાખતા એમાં શેકણી એક બાજુ રાખતા એક બાજુ છુલેલ રાખતા એ તો કોઈને ખબર નહીં ખરા ટાઈમ ઢોકણું ખોલીને બહાર કાઢતા આ તમારે શેકણી સુરેલ તોડતી અમાર ડોહો તો તા પણ હોમી બાજુ છુલેલ બેહી હતી એ બધી વાતો પડી મેલો હા, શું એટલે- કરવા આવ્યા છો ઓમ હું સખવા મૂર્તન પર સુરેલ જેવા લાગતા એટલે શેકની તો એવું જોતું એ બધી વાતો પડી મેલો ઓય બધું બેહીને ચોખ્ખું કર્યું છે ફુવાન પૂછવું જ પૂછી લ્યો જોને તને ખબર નહીં પડતી કે ફુવાન ત્યાંથી લાયા તને હાલત છેવી હતી હા મોટામાં દેખાતા હતા કશું ટકતું તું ના આ તો દેખાય છે કે દવાઈ નથી ટકતી કે નતું ખાવાનું ટકતું અને ખેમાઈ વાટી પકડીને હા. આ વાટી કાઢીને ફુવાન હોશ થઈ ગયું અત્યારે નાસ્તો કર્યો ને પૂછો મેલાવો પટ્ટી કેને પટ્ટી મેલી પાછા આ આવી. કી હું દોરી લાવું આમ પેને જઈને ઓ હારું તક નહીં હારું સારું ભાઈ હારું કે નહીં હારું, હારું. એટલે વાટી કાઢી કાઢી નાખી એટલે પેટમાં વાટી પડી હતી ઘૂંટી પડી હતી પેટમાં નથી પડી. દેવની ઓટી પડી હતી અને મારા મૂર્તન ડોહાની સુલેલ બોલી જાય ને ફુઓ બેઠા થઈ ગયા થઈ ગયા કે ના થઈ ગયા, થઈ થઈ ગયા ગયા. એટલે હાનું દુઃખ પકડો ભાઈનું પકડવાનું છે પૂરી કેમ આનું પકડો છે, પકડવાનું સાહેબ? છે? બેહારવા પડશે હે? એ હેરાન કરે છે પૂરી ભાઈ આ જીવતા કદી હેરાન નહીં થયો પૂરી ફઈને કદી વાયકાણ આવ્યા નહીં જીવતા લડાઈ કરીને ઝઘડો કરીને ફુવાઈ હેરાન નહીં કરે ફુવાન જતી હેરાન કરતો હોય એ બધી તને ખબર ના પડે છે આમાં દેવાન તને ખબર પડે આ તો છે દેવ ડાયરો કહેવાય હા? આમાં બધી તને ખબર ના પડે ને તને સમજણે ના પડે આ તને કહી દઉં અલે અમાર ભાઈ કદી હેરાન નહીં થયો અને ફુવાન જતી હેરાન કરતો હોય હું વાતો કરતો હોય છે તું ફુવા મી જે ઓટી પકડી એના પછી તમારે શું ખાયું કે ના આવ્યું કે ના આવ્યું? તમે હું બોડું લાવો છો હા આ ફુવો માની જશે તમને શિકાર ભણાવે છે કો બે જણો હે, ભણાવવાની શું જરૂર છે એટલે દવા કોઈ જતા ફુવા હા નહીં ગોળથી વાંચ્યું હોય તો હા પણ ખેમાએ દોયડો બાંધ્યો તો દવા ખોન જાય પેલા હાથ ગોઠવવાની દોરો બોધ્યો તો હવે દવા તો પછી કરી કા દોરો બોધ્યો કા એક એમાં દવા થી આ કમ્પ્લીટ થઈ ગયું હોય તું ખબર પડે ફુવા મને બસ લાગે ના છે કરી બધા દે તું. ભેગા થઈ અને એક કામ કરો ના હોય તો તમને મોહાળો મેકલવાની દવા કરી રહેશે લ્યો મેં લીધા બધું હું તો ના ના પાછો દુખાવ ફરી જેવું ઉભો કર ખેમા ફુવાન થવો જો
કોઈ બેઠા બેઠા હા તું ફુવાન મહિના મોનજી પાસે. મય નહીં નાખવા તમે બધા ઓય કા આવ્યો છો? જીવણિયા, તમે ઓય હું લેવા આવ્યો છો લે? હે? હાથ શું કરવા આવ્યા છીએ ના 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 હેડ, ઓયથી હેડ, હેડવાનું. હેડ, હેડ. હું સાંભળે બોલાય છે વગર તમને. તારા મારા બાયનામાં પગ નહીં મેલવાનો કહી દીધું. એ ગોબરિયાવાળા. હેડ, હેડ. અલે ફુવાન માં ઘેર લઈ જવાના છે. હા, હું લેવા? મહિના ખવા ફુવાન મહિના ખવા લઈ જાવ તાર ઘેર અરે ખાવા લઈ જવા માટે. મધીને એક તો તું દૂધ ખા પકડી શાંતિથી. તું ખાજે ઈકન. અને તું ખાન બીજો ખાવા દે શાંતિથી. આ તને કહું મારા ઓરછા કઈ ખાઈ ભાઈ તો છેલી નહીં પડી જતા ફુવા જશે. પાન. જીવણિયા આપણે વધારાની માથાકૂટ કરવી નહીં આપણે ઓય બેહી જઈએ ઈવન જે કરતા હોય ને ના, એવો કરી દેતા. હા એ બરોબર. બેઠા બેઠા કોકનું હારું થાય એ તો તમને ગમતું જ નહીં. હા તમે સારું કરો અમે જોઈ રહીએ બેહીન. ના. જાઓ સર. અમુ તો તમારી જગ્યા અત્યાર સુધી વૈકણ હતી પણ અમે નહીં. હેડો હેડ તમારા માટે જગ્યા નહીં હોય. ફુવાન કમ્પ્લીટ અને આવતાય નહીં હોય. હેડો નીકળો મારા વગર પગ ના મેલતા ને કે અને ધોકો મારો પગ ફોન બાંધીને ગોળા છોડ. જેવો થાય એટલે ઘેર મેલ લે એમ. એ તો ફુવાન ગોળા જેવા થઈ જાવ ઓટોમેટિક. હેડ હેડ નીકળ ઓય આતા ના મારા વગર પગ નહીં મેલવાનો લુખો મારા કીધા હાથું તો કરવું પડશે કે મારા? વજ્જો હાથું નહીં દેખાતું મોણા કાટલા પડી રહેતો અને તારે દેવ ડાયરામ બેઠો તો નહીં દેખાતું હા હે? મને પાડી દેજે તા. તને તો ગમતું જ નહીં તને તો ગમતું જ નહીં અમાર લાકડી લઈને આવ્યો તો પાડી દ્યો હમણાં. જીવણિયા, તારો ભાઈ રહ્યો ને, આ તો મુંડના વાળાએ પોપટ બનાવી દીધો છે હા બીજું કોઈ નહીં. એની બોલી બોલે છે અને ફુવાને રહ્યા ને કમ્પ્લેટ બાટલીમાં ઉતાર્યા છે અને ખૂણા પર બેહાડી દીધા હાય હા નહીં કરતા રે અરે વશમો કરી દીધા લાગે છે ફુવાન. અરે કાલા ગોળીઓ ગળાયો તો દીવાની બોલી વસ્તી બોલે છે બીજું કશું આમ બોલતા નહીં. દવાખાન લઈ ગયા અને દવાથી સારું થયું હોય તો પછી દોરેથી સમજવું કે દવાથી સમજવું પણ હું કહેતો ખેમો પેલા દોયરો બંધ્યો પછી દવાખાને અને લઈ પણ ગયા. દવા તો ગળાય કે ના કરાય દવાખાન જાય જીવણિયા પેલા છાન ના આવું છું પુંજો ડોહો એને તો શારનાય પૂંજો ડોહો આવશે. હતા એનો નરિયો તો જીવ હાથ નહીં કર્યો લે નરિયો તો હોશ નહીં કર્યો પેલું કોયલનું ઠેકાણું છે પડે હજી. હા? આ એનું સારું કર્યું નહીં અને ફુવાનું લઈને બેઠો હતો ચોપરો અમુ વાનું કરો લાકડીઓ માજી રહ્યો બીજું કોઈ નહીં. જીવણ કાઠો થઈ જશે ને કે ફુવાનું ખરું ને પટાઈ દે કઈ હવે. નાખશી ખરા બે જણ. ના ના પણ નહીં કરવા દો એવું કશું એ. કોઈ કરીએ તો વળી લમણો કર્યો છે ને તો તમારી ખબર છે એક હજારનો હાથ તો ભાજી નાખ્યો હવે. પણ ઘેર ઈવાની હોર નહીં રાખતા ને આપણા ઘરની હોર રાખે છે. જોમા કાકા એમાં તો હું ગમમાં કોઈને દોયડો નહીં કરી અરે આવતો કરવાનો નહીં. કોઈને ઉજળી નહીં નાખ કોઈને કેતો વાત નહીં કરવા. કારણ કે આ નુકરા રહ્યા ને ઈઓને દોયડીઓ કરી લે કે દોયડા કરી લે કે ઉજળી નાખશે કોઈ વાત ફેર થઈ ના ગઈ પડે તો હમા પર. તાણે હોવે. એટલે દેવની વેલ્યુ રવી દો છો કાકા આ તો બધા ઊંધા છે મસ્કરીઓના પૂરા છે. હે પુઆ જો આ તમારા સરપંચ તમારા ભાઈબંધ ભત્રીજો આ તમારો જોયો? ભત્રીજો કે ફુવાન કી લ્યો દુખાવો ચાલુ કરજો. લ્યો, પાછો ફેર દુખાવો ચાલુ કરું ના, નહીં કરું. મથીન મટાડ્યો છે ને મથીને મટ્યો છો પૈસા ભાઈ જે થાય કરજો આપણે પૂરું કરવાનું કરો આપણે ફઈનું કરો પેલા. સોરું થાય પણ માવતર કમાવતર હા, માફ કરજે કે જોજો હો આ અમે કોઈ ગુના નહીં કર્યા. હો ઓવે. ફૂવો બધો ન્યાય આલવા તૈયાર છે હા. ખરું ખોટું હે શું આમાં તો હનો ન્યાય ખેમા ફુવા આપણા ફઈ થયો છે ને હા. હા ગમે તે કરી અને એને બિહારવો પડે ચોકાનથી હું તો કહું છું હાલ મોટું મંદિર નહીં બનાવું કે કોઈ પ્રતિષ્ઠા હોય નહીં કરવી બરાબર. શું માં કાકા હા. હે પણ હાલ ઈવાને થોડું ઘણું એમને મનની શાંતિ થાય શેર ના બેહાડજો. એવું તો કોક કરવું પડે ના ને. શાંતિ થાય એવું કરવું પડશે. ના હોય તો એક કામ કરો ભાઈ આ એમની રજા હોય આટલી તૈનની કલમ બને છો માજી હા. તો માટલીમાં બેસાડી દઈએ લ્યો હા? કલમ એકી ફરતા આવી જાય. પાકી? પાકી. અને મને એવું લાગે છે હા ફઈનું તો દુઃખ સ હા કે ફઈનું દુઃખ સ બરોબર ફુવાન પણ બીજું એક આડું વેણ છોક રહી જાય છે. કશું બાકી નહીં. આપણા એમનેમ કશું નહીં કરવાનું એ આઈના નામનો કણ મેલ્યો હે જો ખેમા અને આઈના નામની કલમ નાખી કશું બાકી મેળવાનું નહીં. ફુવો બધું જોઈ નાખવું રહ્યા વગવું પડશે બીજું એ. ફુવો જોઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો હું જોઈ રહ્યો છું આ બીજા નાખવું કોટવાનું છે હમ. એની કલમ લઈએ બરોબર બરોબર. આવો તો મોનવાનું ના આવે તો નહીં કોઈ મોનવાનું. નહીં 1 2 3 4 ને કા પોસ બરોબર બરોબર. જોઈ લ્યો લ્યો આ પોચ ની કલમ બને તો પછી હું કહી દઉં ભાઈ શોમાજી હા. જોજો હો, ખોટ ના પડે લ્યો. હું મૂર્છન ડોહાની સોળિયાલ બોલું છું પોતની કલમ સ. સર ઓવા. સાકા નહીં સ સ. હે ઓવા. સાચું સ બુઆ. હુઆ સર તે શું કરવાનું હું હું તો કહું છું એક બીજું વેણ ચોક રહી જાય છે ભાઈ વેન રહી જાય લ્યો, તમારું. પાછું પાછું બીજું વેણ આવ્યું હઉ, આ તો ખુલ્લે એટલે બધું ખુલ્લે એટલે બધું ચોખ્ખું એક કરી 1000 દેશે. કિસ્સા ખુલ્લે ને ઘાટ આવતે એક 1000 જગ્યાએ ઉભા રહેવું પડે હા? અને આપણા કણો ઉપર એડવાન્સ આપણે કોઈ એમને હેડવાનું શું કરવું પડશે એ તો લ્યો. મને છોડી દો તમારા હાથમાં જેટલા છે ગણી નાખો ભાઈ કરી નાખો. કહેતા નહીં તમ કહેતા નહીં તો કે હ.
સુરેલ જો પકડવાનું હોય હા સાચું હોય ફઈની કલમ તો સાચી હે ફઈનું તો માટલી એ તો બિહાર બિહારવાનો જ છે પણ એક આ બીજું નાખું નીકળ્યું હા. છે 1000 સાચું ટકા હોય. હાથું નીકળે હા. તો સોમાજી એવાના હાથમાં કણ છે હા. એ મોતી મારા ગણવાના છે કને મૂર્તન ડોહાની હા. ચુડેલ ને કને મનમાં રાખજો મૂર્તન ડોહાની ચુડેલ ને આને કહી ગણવાના છે દે. ભાઈ કને ગણવાના છે મૂર્છન ડોહાને ચુરેલ ને ભાઈ 17 છે એટલા આછા હા પત્તર તમારી પત્તર ફાડી મેલ દે આ બારે બારનું છે હા? સોમાજી આ વેણ બારે બારનું છે કોનું કોઈ કરવાનું નહીં આપણે બારે બારવાનું પધરાઈ દેવાનું છે વાળી દેવાનું છે એનું કોમ્પાસ પણ પકડી હવે દેવાનું પૂરું કરવું પડે કેમ હા કરી દેવાય મૂર્તન ડોહાની ચૂલે જઈને હા. તે પાહણ રહીને બધું પૂરું કરી દે છે એટલે કરવાનું શું છે તમારો પૂરી ફઈ રહ્યો તમારો પૂરી ફઈ રહ્યો એની બિહારી દઈએ. માટીમાં બિહાર દઈએ બરાબર. અને આ બારનું વેનસન, એ વાળી એને દેવાનું. બારે બારનું વાળી દે એની ચિંતા એટલે તમે કરતા તમારે નહીં. પણ મને પણ નખમાં દુઃખ ના રહેવા દો. છોડી દો ભાઈ છોડી દેવાનો જ છે પણ મારી વાત સાંભળો થોડો ઘણો ખર્ચો થ ખર્ચો હું કર્યો ના કલમ લે ઘર તાણી ખર્ચો કરે તો જ બધું થાય પર ભાડો ખર્ચો કરે તો કશું થાય નહીં દુઃખ કને છે ભાઈ મારા ફુવો તો પણ દુઃખ કને છે ફુવા ને તમોન છે કે ફોન છે ફુવન છે હે લ્યો બોલો ફુવા લ્યું વેણાલી વેન આલ્યું સોનું છે સોનું નહીં રાખું સોનું જ છે સોનું નહીં રાખું ભાઈ લ્યો આ જો જે ઘર દાણી દુઃખ હોય ને હા એને કોઈ હારું હેળો તમારે બધો ખર્ચો કરવો પડશે ને તમારે બધું પાર પાડવું પડશે ભાઈ કેટલો ખર્ચો થયો કેળો લગભગ હું રજા લઉં છું માજી પછી બધી વાત કરીએ આટલો દોઢ બન્યો મારો. હમ શું માજી દોઢ બન્યો મારો સાનો દોઢ હા? આ સાનો તો વેન ફુવા. ના બતાવો. આ વસ્તુનો ન્યાય કરવા માટે આ વસ્તુનો રસ્તો કરવા માટે 51,000 રૂપિયા ખર્ચો થયો કેટલો 51,000 અને 20,000 રૂપિયા બીજા થશી શું માજી હા ના દુઃખ દુવાળા છે દૂધ દુવા 20,000 બીજા ને 51 એના માટે મારે ઉજ્જૈન જવું પડશે ઓહો શિપ્રા નદીમાં જવું પડશે બરાબર અને એના બાજુમાં ગંધર્પ મસોણ છે હા હા હે જો ભાઈ મારે થોડી ઘણી રશા લાવવી પડશે તમે જો ઓહો, હા? હું જોઈ ના કઈ એની જગ્યાએ રશા ફુવાની ઉડી જાય ના હું તૈયાર છું ને પણ કરવું પડશે. તૈયાર હું છું કાકરી જાઉં છું તૈયાર છું પૈસાની વેલ્યુ નહીં આપણા માણસની વેલ્યુ છે ભાઈ હા? આવો ગમે તે કરો કશો લે, હું વાંધો રજા લઉં છું પૈસા એ મોકલવાના ખમાન નહીં. શાણે મજામાં. કરવાનું આ બધું કાલે જ કાલે જ તમારે જેટલો ટાઈમ ની ઉતાવળ હોય તમારે જેટલી ઉતાવળ હોય એ પ્રમાણે કામ કરી લો ભાઈ ના ના હું તૈયાર છું મને છોડી દો ખાલી હું તૈયાર છું એ ભાઈ શોમાજી હા ફુવા રજા લઉં છું જબરું થયું હો જબરું થયું ચલો ડન કરે છે મને હા હા? 70 સિત્તેર સિત્તેર 70,000 51 દંડ ને 20,000 રૂપિયા ખર્ચો કીધો દુઃખ નો કોઈ ના કહેવા ફુવા હા? બચી ગયા તમારા જીવની વેલ્યુ 70,000 રૂપિયા સારું કહેવાય સસ્તામાં છૂટી ગયા 8 લાખ રૂપિયા પણ કેમાં હાલ મારા પાસે ગીજામ રૂપિયો નહીં મારા પૈસા ખાતામાં પડ્યા છે ના હોય ને તો આ બધું કરવું હોય ને કાલ ના કાલ તો મારા ખાતામાંથી પૈસા ઉપાડવા પૈસા તો પડશે મોવાલ દેવ ચુરેલ ને ના પાડી ના. નહીં. પણ ના પાડે ચુરેલ ને તાણ- કલમ જ ના પણ આવી. મારા ભાઈ તારા પૈસા નહીં હાલવા પૈસા હું હાલું છું મારા ખાતામાંથી પૈસા ઉપાડવા પડશે હા. ના તો એક કામ કર હા. તું રિક્ષા બોલાય અને આપણા રિક્ષા લઈ અને મારા ઘેર જઈએ ને ચોપડી લઈને બેંકમાંથી ઉપાડી લઈએ કશો વાંધો નહીં. તમે પૈસા લઈ આવો અને એના રિક્ષા લઈ અને પછી હું જવામાં ધૂપ લઈ આવું. અમે પૈસા લેતા કારણ કે મારે ધૂપ લેવા જવું પડશે ચોકડ ચલો. કેમાં એ તો હું ફોન કરી દઉં છું ઉજ્જૈન થી અમો એક પૈસા આવશે વૈકન ધૂપ લઈને આવશે એ આપણે બે જલ્દી કરવાનું કરો એટલે થોડું બસ મારે પેમેન્ટ એટલે મારા ફુવાને દુઃખ હોય છે ને એમાં આપણે બધું. ગમે તે કરો હાથા થવું હોય ને તો આ રસ્તા અમે જવું અમે પડશે. બેહવાના નહીં સોમા કાકા હું આમ તો ડગલા જેવા થઈ જશે હા. કઈ ડાળી લઈ જાઓ ને આટલું કામ પૂરું કરાવો ગમે તે કરી હો હેલો એટલે રિક્ષાવાળા ઘેર છે ઓવા જાઉં છે આઈ ફુવાને જા નહીં. છીએ. તું આઈ જા હાલ ના હાલ. 1000 લેતો હોય તો 1500 લેજે એવું કેવું ફુવા? પણ કેમાં બાપુ, જે માફી માગે ક્યાં આવવાનું જ છે અરે ફુવા ઉતાવળામાં છીએ આપણે પણ 500 રૂપિયા કીધું હોય તો હતો તો જે લે એ તમે જજો તું દોડો જોવા ના રહેવાનું હોય ફુવા ટાઈમ પૈસા લઈ આવો. અમુક. હું તો કહું છું 1.5 લાખ રૂપિયા લેતા જજો નહીં કદાચ કોઈ કાકુ પાછું પેલું બીજું બેન રહી ગયું છે પાછું તો નાકપોજી. અનુપર. એ નાકપોજી આપણે ખોળવાનું છે પૂરા. એટલે તમે તમારી રીતના જે થાય એ રસ્તો કરો અને ફટાફટ આવો ચલો ફુવા, આપણે. મારા પેલા ઉજ્જૈન વાળા ભાઈને ફોન કરીને બોલાવવો પડશે વિધિ કરવાની છે પૂરા અને જેવી તેવી વિધિ નહીં કરવાની મોડા સાથે કરવાની છે જા તો ખરા પૈસા લઈને આવે ને એટલે બધી વાત આગળ હેડે બસ બસ બીજું કોઈ જોતું નહીં ફૂવો હારા થઈ જાય ને ગોળા જેવા એ મને કોઈ ચિંતા નહીં